ઓમ ગણપતયે નમઃ. મિત્રો, વર્ષ 2024માં 28 માર્ચે આવતી સંકષ્ટી ચતુર્થીના દિવસે મહિલાઓએ આ કાર્યો અવશ્ય કરવા. બધી મનોકામનાઓ પૂર્ણ થશે. દરેક સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર પડતી સંકષ્ટી ચતુર્થીને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષ 2024માં ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીનો ચંદ્રોદય સમય પ્રમાણે 28 માર્ચ 2024ના રોજ ગુરુવારે ઉજવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીની તારીખ 28 માર્ચ 2024 ગુરુવારના દિવસે શરૂ થશે. તિથિ આરંભ થશે 28 માર્ચે સાંજે 6:56 અને તિથિ પૂર્ણ થશે 29 માર્ચ શુક્રવારે રાત્રે 8:20. સંકષ્ટી ચતુર્થીમાં ચંદ્રની પૂજા પણ વિશેષ મહત્વ ધરાવે છે. તેથી સંકષ્ટી ચતુર્થી વ્રત રાખતી તમામ મહિલાઓ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે. ફાગણ માસની સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય 28 માર્ચ ગુરુવારે રાત્રે 9:28 થશે. સંકષ્ટી ચતુર્થી તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ કરનાર છે અને રોગથી મુક્તિ માટે પણ જાણીતી છે. સંકષ્ટી ચતુર્થીના રોજ વ્રત કરવાથી અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમારા સંતાનોને લાંબુ આયુષ્ય મળે છે અને નિસંતાનતાથી પીડિત મહિલાઓને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરો બસ આ સરળ કાર્યો. તો ચાલો જાણીએ તે કાર્યો કયા છે. નંબર 1. ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે દુર્વા ઘાસનો ઉપાય. જો તમે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગો છો તો ભગવાન ગણેશની પૂજા કરતી વખતે મંત્રોના પાઠ સાથે જોડીમાં દુર્વા ઘાસ ચઢાવો. આમ કરવાથી ઘરમાં અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે. જો કે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાના કેટલાક નિયમો છે. ભગવાન ગણેશને દુર્વાની બેકી સંખ્યાની જોડી અર્પણ કરવી જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભગવાનને દુર્વા ઘાસની 3, 5, 7, 11 અથવા 21 જોડ અર્પણ કરવી જોઈએ. નંબર 2. ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે માટીના ગણેશ બનાવવાના ઉપાય. સંકષ્ટી ચતુર્થીના દિવસે મહિલાઓએ પોતાના હાથેથી માટીના ગણેશ બનાવીને તેને નવા પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે માટીના ગણેશની પૂજા કરવામાં આવે છે. જો તમે પ્રાર્થના કરશો તો તમારા બાળકોને કારકિર્દીમાં સફળતા મળશે, લાભ મળશે અને બાળકોની પ્રગતિ થાય છે. નંબર 3. ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજાના ઉપાયો. ચંદ્ર પૂજાના ઉપાય. સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એટલા માટે મહિલાઓએ પણ ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવી જોઈએ અને જળ અર્પણ કરવું જોઈએ. કારણ કે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં આવતી પરેશાનીઓ અને દોષમાંથી મુક્તિ મળે છે. અર્ઘ્ય અર્પણ કર્યા પછી ચંદ્રની પૂજા કરવી જોઈએ. પોતાના સ્થાને પ્રદક્ષિણા કરવી અને ચંદ્રને પ્રણામ કરવો અને ઘીનો દીવો અને પ્રસાદ ચડાવવો જોઈએ. જો સંકષ્ટી ચતુર્થીના દિવસે રાત્રે ચંદ્રને જળ અર્પણ કરવામાં આવે ત્યારે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાં તણાવમાંથી મુક્તિ મળે છે. માત્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી પણ બાળક સ્વસ્થ બને છે અને બાળકનું સૌભાગ્ય વધે છે. ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ સ્તોત્રનો પાઠ. જો ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો બાળકોના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને દુઃખ અવરોધો દૂર થઈ જાય છે. નિસંતાન મહિલાઓ પણ જો ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરે. જો મહિલાઓ ધાર્મિક વિધિઓનું
પાલન કરીને વ્રત રાખે છે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. નંબર 5 ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદનની રોલીનો ઉપાય. જો તમે તમારા કરિયરમાં લાભ મેળવવા ઈચ્છતા હો તો સંકષ્ટી ચતુર્થીના દિવસે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રના પાઠની સાથે ગણપતિજીને ચંદન અર્પણ કરો, રોલીનું તિલક કરો. કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૂજા સમયે ભગવાન ગણેશના ચરણોમાં હળદરના 5 ગઠ્ઠા અર્પણ કરો. આ ઉપાયથી તમને ધનમાં વૃદ્ધિ અને નોકરીમાં પ્રમોશનની તકો પણ મળશે. સંકષ્ટ ચતુર્થીની કથા. પ્રાચીન કાળમાં યવનાશ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્માત્મા, ઉદાર, દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક હતો. આ રાજાના શાસનમાં વિષ્ણુ શર્મા નામનો એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ વેદાંત અને ધર્મશાસ્ત્ર યજ્ઞ જાણતો હતો. તેને 7 પુત્રો થયા. તે બધા ધન ધાન્યથી સમૃદ્ધ હતા, પરંતુ પરસ્પરના કલેશના કારણે બધા અલગ અલગ રહેતા હતા. વિષ્ણુ શર્મા પ્રત્યેક પુત્રને ત્યાં ક્રમશઃ એક દિવસ જમતો હતો. તે વૃદ્ધ અને કમજોર હતો. આથી કરીને બધાની વહુઓ તેને આદર ન આપતી હતી. વહુઓના તિરસ્કારને કારણે તે ઘણી વેળાએ રડી પડતો હતો. એક દિવસ વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખીને સૌથી મોટી વહુને ઘેર ગયો અને કહ્યું, વહુ, આજે મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરેલ છે. તમે ગણેશ પૂજનની સામગ્રી આપો, જેથી ગણેશજી પ્રસન્ન થઈને તમને ધન સંપત્તિ દેશે. પોતાના સસરાની વાત સાંભળી મોટી વહુ કઠોર શબ્દોમાં બોલી, હે સસરાજી, મને ઘરના કામમાંથી ફુરસદ નથી. ત્યાં આ બધું હું ક્યાંથી કરવા બેસું? તમે વારંવાર આવું કંઈક ને કંઈક ગતકલું કર્યા કરો છો. આજે ગણેશ વ્રત લઈને આવ્યા. હું આ વ્રત વિશે કંઈ નથી જાણતી, માટે મહેરબાની કરી ચાલ્યા જાઓ. મોટી વહુને ત્યાં જાકારો મળ્યા પછી વિષ્ણુ શર્મા વારાફરતી 5 પુત્રવધૂને ત્યાં ગયા. બધાએ આ બાબતમાં જાકારો આપ્યો. છેલ્લે વિષ્ણુ શર્મા સૌથી નાની પુત્રવધૂને ત્યાં ગયા. આ પુત્રવધુ નિર્ધન હતી. માંડ માંડ તે પોતાનું ઘર ચલાવતી હતી. વિષ્ણુ શર્મા ગણેશ સંકટ ચતુર્થીની વાત કરતા ખચકાતા હતા, છતાં તેણે પુત્રવધૂને ગણેશ સંકટ ચતુર્થીની વાત કરી. નાની વહુએ કહ્યું, તમારે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો. હું પણ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરીશ. આનાથી આપણા દુઃખો દૂર થશે કે હળવા થશે. આટલું કહી સસરાને ઘરમાં બેસાડી નાની વહુ આરોશ પારોશમાં ભીખ માંગીને ગણેશ સંકટ ચતુર્થીની સામગ્રી એકઠી કરી ઘરે આવી. સસરા માટે લાડવા બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, ફળ, દીવો, નૈવેદ્ય અને તાંબુલ આદિથી સસરા સાથે ગણેશજીની પૂજન વિધિ કરી. પૂજન વિધિ પત્યા પછી તેને પોતાના સસરાને સંતોષથી જમાડ્યા અને પોતે નિરાહાર રહી. અડધી રાતે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. વિષ્ણુ શર્માનો પુત્ર ઘરે નહોતો. પુત્રવધુ એકલી ઘરે હતી, છતાં તેણે પોતાના સસરાની સારી રીતે સેવા કરી અને આખી રાત તેમની પડખે બેસી રહી. આ રીતે તેને અને તેના સસરાને જાગરણ થઈ જવા પામ્યું. સવાર પડતાં વહુ ઘરમાં જુએ છે તો હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા પડ્યા છે. તેના સસરા પાસે જઈને તેણે આ વાત જણાવી અને કહ્યું કે આ બધું હીરા, માણેક, મોતી કોઈ ચોર તો નથી નાખી ગયો ને? કોઈ આપણને ફસાવવા તો નથી માંગતું ને? સવાર પડતાં વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ જવા પામ્યા હતા. તે હવે કંઈક હોશમાં આવ્યો હતો. તેણે પોતાની પુત્રવધૂની વાત સાંભળી જણાવ્યું, હે વહુ, આ બધો પ્રતાપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો છે. તારી ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા છે અને તેમણે તારું દારિદ્ર્ય દૂર થાય તે હેતુથી આ બધું કર્યું છે. હવે નાની વહુ પૈસે ટકે સુખી થઈ. આ જોઈ બીજા 6 ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગી મળીને નક્કી કર્યું કે
કે આ બધું આપણા પિતાએ સંઘરી રાખેલ દ્રવ્ય નાની વહુને આપ્યું છે. આ બાબતની વિષ્ણુ શર્માને જાણ થતાં તેણે 7 પુત્રો અને પુત્રવધૂઓને એકઠા કરીને જણાવ્યું, મેં તમારા દરેકને ઘેર આવીને સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત અને અનુષ્ઠાન કરવા જણાવ્યું હતું, પણ તમે દરેકે તે બાબતમાં નારાજગી બતાવી હતી. જ્યારે નાની વહુએ પોતે વ્રત કરી બધી સામગ્રી ભીખ માંગીને લાવી વ્રતનું ઉજવણું કર્યું. આથી ગણેશજીની કૃપાથી આ બધું પ્રાપ્ત કરી શકી છે. ત્યાર પછી વિષ્ણુ શર્માના 6 પુત્રો અને પુત્રવધૂએ 12 માસની સંકટ ચતુર્થીના વ્રતો કર્યા અને ધન ધાન્યથી સમૃદ્ધ થયા. હે ભગવાન શ્રી ગણેશ, જેવી રીતે વિષ્ણુ શર્મા અને તેના પુત્રવધૂને ફર્યા તેવી જ રીતે આ વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા આ વિડીયો જોનાર સાંભળનારને ફરજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર. જો તમને માહિતી ગમી હોય તો મિત્રો કૃપા કરીને શ્રી ગણેશજી માટે લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ લખો અને અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હર હર મહાદેવ.